તો હવે ફેમિલી કેમ છો? આઈ હોપ તો હું બધા જ મજામાં હશો. તો આજે અમે બધા જઈએ છીએ ભાવનગર. આજનો વ્લોગ મિની વ્લોગ છે. તો શોર્ટમાં કારણ કે બધા લોકો આખો વ્લોગ મારો જલ્દી જોતા નથી. શો અમે સ્ટાર્ટ કરીશ મિની બ્લોગ. તો અત્યારે જઈએ છીએ બધા જ રેડી થઈ ગયા છીએ. મોર્નિંગના 4-5 વાગ્યાના ઉઠ્યા છે બટ હા રેડી થતા અત્યારે વાગે છે 6:30 જેવું થયું છે સમથિંગ. 6 વાગે જેવું થયું છે તો બસ હવે નીકળવાનું છે. તો જઈએ છીએ લેટ્સ ગો. પપ્પા થઈ ગયા છે. પપ્પા આવી ગયા છે 4 રસ્તે તો ત્યાં જઈએ ચલો. સો ગાઈઝ અત્યારે આવી ગયા છે મંદિરે અને મંદિરે દર્શન કરીને આપીને મસ્ત હાર અને આજના દર્શન પણ બહુ સરસ થયા અને અમે નીકળી ગયા છે પાછા ગાડીમાં. પણ જતા હતા પછી યાદ આવ્યું કે હજુ ગાડીમાં ડીઝલ પુરાવાનું છે તો ડીઝલનું સ્ટેશન આવ્યું પેટ્રોલ પંપ આવ્યો તો ડીઝલ પુરાવી દીધું છે એકદમ ફૂલ. જરૂર હતી એટલી ફૂલ કરાવ્યું છે અત્યારે. તો પછી હવા પુરાવાની બાકી હતી તો હવા પુરાવા માટે ઊભા રહ્યા છે અને તમે મારી સામે જોઈ શકતા હવાનો મેપ કે એની અંદર કેટલી હવા જરૂરી છે. પછી ઓન ધ વે નીકળી ગયા તો રસ્તામાં આવતા તો મારી કોલેજ આવી કોલેજના ગેટ જોયો અને પાછા કોલેજના દિવસો યાદ આવી ગયા. પાછા અડધે પહોંચ્યા અને પાછા અમદાવાદ તો વટી ગયા પછી રસ્તામાં જામફળ ફ્રૂટ્સ ને કેળા ને એવું દેખાય તો ફ્રૂટ્સને એવું લીધું પછી પાછા રસ્તામાં હોટલ આવી સવારમાં તો નાસ્તો કર્યો તો પણ પાછી હોટલ આવી તો ગરમ ગરમ ગાંઠિયા ખાવા ઊભા રહ્યા અને આવી ગયા છે આપણા ગરમા ગરમ ગાંઠિયા ઢોકળા પછી ખમણ હતા. તો ગાઈઝ અત્યારે ખાઈ લીધું છે એકદમ મસ્ત ગરમા ગરમ ગાંઠિયા સારા સેવો નાસ્તો કર્યો છે. અને આજે તો ખબર નહીં સ્પેશિયલી ટાસ્ક બહુ ભીડ છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલી ભીડ છે. ચલો હવે જઈએ ગાડીમાં અને પછી નીકળીએ. તો ગાઈઝ અત્યારે આવી ગયા છીએ ભાવનગર અને હાલ અમે બેઠા છીએ. દાદા અને પપ્પા અને બધા પૂજા કરે છે પૂજા પાઠ ચાલુ છે અત્યારે એલોવેરા કાપ્યું છે કાકા એ સામેથી તમને એલોવેરા દેખાડું એનું જેલ લગાવીને કાઢીને જેલ ફેસ પર લગાવવાનું અને નેચરલ હોય તો સારું હોય તો ખાવાય બી ખરા આયુર્વેદિક છે જે માનતા હોય ખાતા હોય તો ખાય ચલો આપણે કરીએ. તો એલોવેરાનું જેલ કાઢ્યું છે અને આ ફેસ ઉપર લગાવવા જાય છે ભાઈ કાકા દે ને પાત તો ગાઈઝ અત્યારે મેદાનમાં છીએ અને બેટ બોલ રમી રહ્યા છીએ અને અમારા વાળની હાલત જોઈ શકો છો અને અમારા ફેસ પર પણ કંઈ દેખાતું હશે સમથિંગ બટ એવું કંઈ નથી. અહીંયા એલોવેરા બહુ જ છે નેચરલ કુંવરવાઠું જે કહેવાય તો એ મેં અત્યારે માથે લગાવ્યું છે અને ફેસ પર પણ લગાવ્યું છે અત્યારે અહીંયા જ્યારે પણ ભાવનગર આવીએ ત્યારે અહીંયા આગળ અમે બેટિંગ ક્રિકેટ રમીએ છીએ અમારા વાળની હાલત તમે જુઓ હવે હમણાં છે ને વોશ કરી દઉં પછી તમને દેખાડું કે વાળ વોશ કરવાથી કે માથામાં એલોવેરા લગાવવાથી શું થાય કેવું આવે તમને દેખાડો છો અહીંયા મેચ રમાય છે એકદમ IPL T20 જેવી તો બેટિંગ ચાલે છે ઓ માય ગોડ સત્યનારાયણ ભગવાન જોડે અંદર બોલ ગયો હવે રમતા રમતા સીધો મહાદેવ જોડે ગયો બોલ મહાદેવે સીધું તારો નઈ લેતો કોઈ બોલ આવે એ હવે દેશી બેટ જોવું છે તમારે દે આખું ત્રિશુલ એ મહાદેવ હવે બમમાં હારજો એ હવે અંદર ન જતા આવું કંઈક છે અહીંનું ભાવનગર તમે બીજી વાર જોયું હશે અહીંયા પપ્પા ને દાદા પૂજા કરવા બેઠા છે ચાલો હવે જમી લઈએ પછી મળીએ. હું મારે બ્લોગ પણ તો ગાઈસ અત્યારે અમે જમી લીધું છે જમીને અત્યારે હાલ હાલ બેઠા છીએ અમે પપ્પા દાદા ને લોકો જમે છે જમવામાં લીલી ડુંગળીનું શાક
વટાણા બટાકા બધું નાખીને શાક રોટલી બનાવી તું મસ્ત રોટલા કર્યા હતા અને આજે અહીંયા પૂનમ છે. તો સત્યનારાયણ ભગવાન નું મંદિર છે તો સત્યનારાયણ ભગવાનની વરસાદી રીતે શીરો હતો ફ્રૂટ્સ હતું બધું ઘણું બધું હતું તો બધા જમ્યા છે. બહુ સરસ એવું ખાવાનું હતું અત્યારે જમ્યા અને અત્યારે હું નીચે આવ્યો છું ઉપર પપ્પા દાદા બંને જમે છે ઉપર તો બસ હજુ ફેમિલી સાથે એન્જોય કરી છે તો સામે અત્યારે પતંગ ચગાવ્યા છે કાકા મારા તમને દેખાડું અને હું પણ ફર્સ્ટ કાઈટ ચગાવું છું હવે તો ચાલો થઈ ગયા ત્યાં આગળ પતંગ ચગાવવા તમે જોઈ શકો છો કે ત્યાં કાકા પતંગ ચગાવે છે હું પણ ત્યાં જઉં છું હવે પતંગ ચગાવવા માટે ચલો લેટ્સ ગો જઈએ આપણે એ ગાઈસ પવન પતી ગયો પવન જતો રહ્યો અત્યારે પતંગ ચગાવીએ છીએ મારી પ્રથમ કાઈટ પહેલો જ પતંગ અત્યારે કાકા પવન માં લાવી દે ભાઈ આઈ ગયો કા પવન આઈ ગયો ફૂક પાડું નથી આવ્યો ભુડિયા જોડે આવ્યો ચશ્મા હા ચશ્મા લેતો ના અત્યારે નહીં કાઢી હું ચશ્મા લઈને આવું ચગાવો આપો ઢીલ આપો ચગાવો આપો ઢીલ જોડે જોડે પવનની બહાર ગયો પતંગ સામે મમ્મી પપ્પા ઉભા પવન તો છે યાર જો પવન શું ગપ્પા તો હું બહુ સાચું બોલો ને તો હારા પૈસા વાળા પવન પવન માંથી જો અરે આ તો અમે આવ્યા છીએ ભાવનગર નારી ગામમાં આજે દર વર્ષે અમે આવીએ દર કથા પતે એટલે દર કથા પછી અમે અહીંયા દર વખતે અહીંયા આવીએ છીએ કથા પતે પછી અને કથા હા કોઈ બી કથા ભાગવત કથા રામકથા પતે પછી અહીંયા તરત અહીંયા સુંદરકાંડ નો પાઠ હનુમાન ચાલીસા અને હવન કરવા માટે અહીંયા ભાવનગર નારી ગામ છે ત્યાં આગળ અમારું મંદિર છે પપ્પાના મામાનું છે તો અમે અહીંયા આવીએ છીએ દરેક કથા પછી તો બસ અત્યારે પતંગ ચગાવી એન્જોય કરી તમે પણ મારી સાથે એન્જોય કરો મસ્તી કરો ચાલો ઢીલ આવવા દે ઢીલ આવવા દે ખોટો ખોટો ભૂરો આવ્યો આમ તો લાંબો ગાળો હતો આપણે હા બરાબર ક્યાં વિડીયો બનાવવા આવ્યા તો કેટલો બનાવો હવે મને લેવાનો જો આનો મારો વિડીયો છે કઈ તમે જોઈ શકો છો મારો પતંગ ક્યાં ગયો દુબઈ પહોંચી ગયો છે કમેન્ટ કરજો ક્યાં પહોંચ્યો એટલે મારા કપડા એવા છે ને વીંચાઈ જાય અંદર હવે ફોન માં છે એ નીચે જ ઉતારા હતા જે નીચે નો ઉતાર પવનમાં નાખું ભાઈ કોઈ કહેતો નહીં આવું તમને જ કહીએ ક્યારે જોતો ખરાબ પતંગ ક્યાં હા પતંગ દેખાડ પતંગ દેખાડ તો ગાઈસ અમારો પતંગ જોવો તમે ઉપર જોયા હેરો કેમેરામેન કેમેરામેન ના હાથ સ્ટોક થઈ ગયા દેખાય છે તમને એ મેં છોડ દીધો ના તો બહુ સારું મોઢામાં નાકામાં દઈ અરે હે ને જ્યુસ કરી ભાઈ દે ખબર એ ન સો ગાઈસ અત્યારે રેડી થઈ ગયા છે બસ હવે અંદર ઓન ધ વે અમદાવાદ માટે નીકળીએ છીએ અને જઈએ તો ગાડી રિવર્સ લેવાની છે બસ હવે જઈએ છીએ હવે
સો ગાઈઝ આવી ગયા છે ઘરે. તો બસ આજના બ્લોગમાં આટલું જ. મળે છે બીજા નવા બ્લોગ સાથે રહેશે. તમને બધાને મારા જય દ્વારકાધીશ. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કમેન્ટ શેર કરવા ભૂલતા નહીં. આઈ હોપ તમને આ વિડીયોમાં બહુ જ મજા આવી જશે. તો મળીએ છીએ બીજા નવા કોઈ વિડીયો સાથે.